હેલો વિદ્યાર્થી મિત્રો, આજે જોઈશું વ્યતિસંકરણ ક્રોસિંગ ઓવર. વ્યતિસંકરણ એટલે કે સજીવોમાં અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રો પાસે જ્યારે ગોઠવાય છે ત્યારે તેમાં અર્ધીકરણના પ્રથમ તબક્કામાં રંગસૂત્ર ખંડોની અદલાબદલી થાય છે. એટલે કે સમજાત રંગસૂત્રોમાં નર અને માદા તરફથી આવેલા બંને સમજાત રંગસૂત્રો કોઈપણ જોડના જેઓ કેટલાક લક્ષણોની અદલાબદલી કરે છે. આ સમય દરમિયાન એટલે કે આ ઘટના દરમિયાન બંને રંગસૂત્રો પાસે ગોઠવાઈને એકબીજા સાથે રંગસૂત્રિકાઓ જોડાય છે અને જોડાયેલા ભાગેથી રંગસૂત્રિકાઓ તૂટે છે અને તૂટેલો ભાગ બીજા રંગસૂત્ર સાથે જોડાય છે, જેને આપણે વ્યતિસંકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઘટના માટે આપણે તેના કેટલાક પ્રકારો જોઈએ, એ વ્યાખ્યા જોઈએ ને કે વ્યતિસંકરણ કોને કહીશું. તો રંગસૂત્રની રંગસૂત્રિકાઓનો કેટલોક ભાગ બીજા સમજાત રંગસૂત્રની રંગસૂત્રિકાના ભાગ સાથે અદલાબદલી કરે તે ઘટનાને વ્યતિસંકરણ કહે છે. આ વ્યાખ્યાયિત કરી છે આપણે. આગળ સમજાવ્યું કે વ્યતિસંકરણ કોને કહેવાય, ક્યારે થાય છે. તો અર્ધીકરણના બે તબક્કાઓ છે. એમાં પહેલો તબક્કો અર્ધીકરણ, બીજો તબક્કો સમવિભાજનનો. તો આ અર્ધીકરણના તબક્કાના અંદર જે પૂર્વાવસ્થા રહેલી છે પ્રથમ નંબરની, તો પ્રથમ નંબરની પૂર્વાવસ્થાની અંદર 5 ઘટનાઓ બને છે, 5 ઉપઅવસ્થાઓ જેને કહીએ. તો એ 5 ઉપઅવસ્થાઓ દરમિયાન સમજાત રંગસૂત્રો પાસે ગોઠવાઈને એના ખંડોની અદલાબદલી કરે, અંતે રંગસૂત્રો છૂટા પડે અને આગળના વિભાજનમાં દાખલ થાય છે. તો આ સમય દરમિયાન જે રંગસૂત્રો જે છે એ રંગસૂત્રો પોતાના ખંડોની જે અદલાબદલી કરે છે એમાં દરેક રંગસૂત્રમાં એટલે કે દરેક જોડના રંગસૂત્રમાં આ ઘટના એ દૈહિક રંગસૂત્રોમાં જોવા મળે છે. એટલે દરેક દૈહિક રંગસૂત્રની જોડમાં બંને રંગસૂત્રો એ સમાન પ્રકારના લક્ષણો ધરાવતા હોય છે અને અંતે જ્યારે અર્ધીકરણને અંતે 4 કોષનું નિર્માણ કરે, 4 કોષ એટલે કે 4 અંડકોષ, શુક્રકોષ, પરાગરજ, અંડક વગેરે. તો દરેક કોષની અંદર સમાન લક્ષણો દાખલ થાય છે અને કોઈપણ કોષ જ્યારે ફર્ટિલાઇઝેશનમાં ભાગ લે છે ત્યારે એ લક્ષણો નવી સંતતિની અંદર દાખલ થતા હોય છે. એને આપણે આનુવંશિકતા તરીકે ઓળખીએ છીએ. તો આ આનુવંશિકતાની ઘટનામાં વ્યતિસંકરણની ઘટના થાય છે. હવે વ્યતિસંકરણના લક્ષણો શું છે? એમાં એક નંબર છે કે વ્યતિસંકરણથી સમજાત રંગસૂત્રોની ફેરબદલી થાય છે. આ ઘટના અર્ધીકરણ સમયે અથવા જન્યુજનક દરમિયાન થાય છે. હાલ આપણે વાત કરીએ એ પ્રમાણે કે અર્ધીકરણની ઘટના એની 2 અવસ્થાઓ, પ્રથમ અર્ધીકરણ, બીજા નંબરની ઘટના સમવિભાજન. પ્રથમ ઘટનામાં પ્રથમ પૂર્વાવસ્થા, પ્રથમ ભાજનાવસ્થા, પ્રથમ મધ્યાવસ્થા, પશ્ચાવસ્થા, પ્રથમ અંત્યાવસ્થા, એ રીતે 4 અવસ્થાઓ જોવા મળે છે. એ રીતે દ્વિતીય ઘટનાની અંદર સમવિભાજનના તબક્કામાં પણ આ રીતે પૂર્વાવસ્થા, મધ્યાવસ્થા, પશ્ચાવસ્થા અને અંત્યાવસ્થા એમ 4 ઘટનાઓ જોવા મળે છે. એટલે એ અર્ધીકરણ દરમિયાન આ રંગસૂત્ર ખંડોની અદલાબદલી થાય. નંબર 2, એક રંગસૂત્રની રંગસૂત્રિકાઓ તેના સમજાત રંગસૂત્રની રંગસૂત્રિકાઓ સાથે વ્યતિસંકરણ પામે છે. એટલે સમજાત રંગસૂત્રો કોને કહેવાય? તો દરેક જોડની અંદર એક રંગસૂત્ર પિતૃ તરફથી અને એક રંગસૂત્ર માતૃ તરફથી સંતતિમાં આવતું હોય છે.
તો દરેક જોડમાં આ બે જે રંગસૂત્રો છે પિતૃ અને માતૃના, એ બંને રંગસૂત્રોને સમજાત રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આવા સમજાત રંગસૂત્રોની રંગસૂત્રિકાઓ વ્યતિસંકરણ પામે છે. ત્રીજી ઘટના છે કે વ્યતિસંકરણમાં સ્વસ્તિકની સંખ્યા રંગસૂત્રની લંબાઈ પર આધાર રાખે છે. જેમ લંબાઈ વધારે તેમ વ્યતિસંકરણનું પ્રમાણ વધારે હોય છે. સ્વસ્તિક એટલે કે સમજાત રંગસૂત્રમાં જે રંગસૂત્રિકાઓ એકબીજા સાથે જોડાય છે અને જોડાવાને કારણે જે રચના બને તેને સ્વસ્તિક કાયઝમા તરીકે ઓળખવામાં આવે છે. અને એની જેમ જેમ લંબાઈ વધારે તેમ વ્યતિસંકરણનું પ્રમાણ વધારે હોય છે. એટલે પ્રમાણ મીન્સ કે સંખ્યા, એક વખત થાય, બે વખત, ત્રણ વખત, એમ વ્યતિસંકરણનું પ્રમાણ વધારે હોય છે. 4 નંબરનું લક્ષણ, જો રંગસૂત્ર પર જનીનો એકબીજાથી દૂર આવેલા હોય તો તેમની વચ્ચે વ્યતિસંકરણ થવાની શક્યતાઓ વધુ રહે છે. અને જેમ નજીક ગોઠવાયેલા હોય તેમ તેમની વચ્ચે વ્યતિસંકરણ થવાની શક્યતા ઓછી રહે છે. એટલે કે અહીંયા આગળ વ્યતિસંકરણ જે થાય છે તે ઘટના કે જનીનો એકબીજાથી દૂર આવેલા હોય તો, ખાસ કરીને અહીંયા આગળ જે જનીનો રંગસૂત્રો પર જે ગોઠવાયેલા છે, તો રંગસૂત્રો પર જનીનો ગોઠવાયેલા છે એમની વચ્ચે જો અંતર ડિસ્ટન્સ વધારે હોય તો વ્યતિસંકરણની શક્યતા વધી જાય છે. અને જો એમની વચ્ચેનું અંતર ઓછું હોય, જેમ જેમ અંતર ઘટે તેમ તેમ વ્યતિસંકરણની શક્યતા ઘટતી જાય છે. એટલે કે જનીનો વચ્ચેના અંતર ઉપર વ્યતિસંકરણની ઘટના રહેલી છે. આ 4 મુખ્યના લક્ષણો છે. હવે વ્યતિસંકરણના આપણે પ્રકારો જોઈએ. વ્યતિસંકરણની ઘટના એ સ્વસ્તિક ઉપર આધારિત છે. આપણે અગાઉ જોઈ ગયા કે સ્વસ્તિક એટલે કે રંગસૂત્રની રંગસૂત્રિકાઓ જે જગ્યાએ જોડાય અને એને કારણે જે રચના બને તેને સ્વસ્તિક કહેવામાં આવે છે. તો એ સંખ્યાને આધારે વ્યતિસંકરણના મુખ્ય 4 પ્રકારો પાડી શકાય. કેટલા નંબરમાં સ્વસ્તિક ઉત્પન્ન થાય છે એને આધારે એના આપણે પ્રકારો પાડીએ છીએ 4. એમાં નંબર 1, એક વ્યતિસંકરણ, એક જ વખત વ્યતિસંકરણની ઘટના થાય, સ્વસ્તિકની ઘટના બને. બેવડું વ્યતિસંકરણ એટલે સમજાત રંગસૂત્રોની અંદર બે જગ્યાએ આ જોડાણની ઘટના બને. ચતુસૂત્રી વ્યતિસંકરણ, તો 4 રંગસૂત્રિકાઓ વ્યતિસંકરણમાં ભાગ લેતી હોય. બહુચતુષ્ક વ્યતિસંકરણ એટલે આ 4 રંગસૂત્રિકાઓ છે એ 4 રંગસૂત્રિકાઓ 4 કરતાં વધારે જગ્યાએ વ્યતિસંકરણની ઘટના ઉત્પન્ન કરે છે. એટલે એના કુલ 4 પ્રકાર છે: એક વ્યતિસંકરણ, બેવડું વ્યતિસંકરણ, ચતુસૂત્રી વ્યતિસંકરણ, બહુચતુષ્ક વ્યતિસંકરણ. અહીંયા વ્યક્તિગત આપણે જોઈએ. એક વ્યતિસંકરણ, એક વ્યતિસંકરણની જે ઘટના છે એ દરેક સમજાત રંગસૂત્રની એક રંગસૂત્રિકા વ્યતિસંકરણમાં ભાગ લે છે અને તેઓ એક જ સ્વસ્તિકનું નિર્માણ કરે, જેથી તેને એક વ્યતિસંકરણ કહે છે. એટલે સમજાત રંગસૂત્રોની જે બંને રંગસૂત્રો જે રહેલા છે એ બંને રંગસૂત્રોમાં રહેલી 4 રંગસૂત્રિકાઓમાંની દરેક રંગસૂત્રની એક રંગસૂત્રિકા, એટલે ટોટલ 4 રંગસૂત્રિકાઓ થાય. એક રંગસૂત્રની 2 રંગસૂત્રિકાઓ, બીજા રંગસૂત્રની બીજી 2 રંગસૂત્રિકાઓ, એમ કરીને 4 રંગસૂત્રિકાઓ બને. આ 4 રંગસૂત્રિકાઓમાંની 2 રંગસૂત્રિકાઓ પ્રથમ રંગસૂત્રની એક, બીજા રંગસૂત્રની બીજી, એમ 2 રંગસૂત્રિકાઓ એક જ જગ્યાએ સ્વસ્તિકનું નિર્માણ કરે, તેને આપણે એક વ્યતિસંકરણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જુઓ કેવી રીતે જોડાણ થાય છે. આપણને ફિગર આપી છે. ડાબી બાજુથી આપણે જોઈએ તો 2 રંગસૂત્રો, એક નર તરફનું એક માદા તરફનું. અહીંયા આગળ એના જનીનો બતાવેલ છે AB+, AB+ વગેરે. તો 4 રંગસૂત્રિકાઓમાંની જ્યારે રંગસૂત્રો પાસે ગોઠવાય છે ત્યારે પાસે ગોઠવાવાને કારણે
અંદરની બાજુની રહેલી જે રંગસૂત્રિકા છે તે બે રંગસૂત્રિકાઓ અહીંયા બતાવેલી છે. અંદરની સાઈડ, બહારની સાઈડની નહીં પરંતુ અંદરની સાઈડની જે બે રંગસૂત્રિકાઓ છે એ બે રંગસૂત્રિકાઓ એકબીજા સાથે જોડાય છે. અહીંયા જોડાણ બતાવ્યું છે અને એને આધારે જે રચના બને છે જેને કે આપણે સ્વસ્તિકનો જે આપણે ધાર્મિક વિધિની અંદર જે ઉપયોગ કરીએ છીએ સ્વસ્તિક, તો એવી રચના અહીંયા આગળ આપણને ભાસ થાય છે એટલે એને આપણે સ્વસ્તિક તરીકે ઓળખીએ છીએ. તો જોડાણ થયેલું છે. ત્યાર પછી બંને રંગસૂત્રિકાઓ જોડાણ સ્થાનેથી તૂટે, જે જગ્યાએ જોડાણ છે ત્યાં જગ્યાએથી તૂટે અને તૂટવાને કારણે જે રંગસૂત્ર ખંડો છૂટા પડ્યા એ છૂટા પડેલા રંગસૂત્ર ખંડો ઓલ્ટરનેટ જે રંગસૂત્રિકાના છે એની સામેની રંગસૂત્રિકા સાથે જોડાય છે. એ જ રીતે ઓલ્ટરનેટ બંને રંગસૂત્ર ખંડો જોડાઈ જાય. ત્યાર પછી ફરીથી રંગસૂત્રો છૂટા પડે અને પૂર્વાવસ્થાની અવસ્થા પૂરી થાય ત્યારે આપણને મધ્યાવસ્થાની અંદર જ્યારે સ્પષ્ટ રંગસૂત્રો દેખાય છે ત્યારે આ બંને રંગસૂત્રોની અંદર નર અને માદાના કેટલાક ખંડોની અદલા બદલી થયેલી જોવા મળે છે, જેને આપણે એક વ્યતિસંકરણ તરીકે ઓળખવામાં છે. એક જ જગ્યાએ વ્યતિસંકરણ થાય છે માટે તેને એક વ્યતિસંકરણ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ આગળ બેવડું વ્યતિસંકરણ. બેવડું એટલે બે જગ્યાએ વ્યતિસંકરણની ઘટના જોવા મળે. આ ઘટનામાં બે સ્વસ્તિક નિર્માણ પામે છે, જેમાં બંને સ્વસ્તિક એક જ રંગસૂત્રિકાઓ વચ્ચે નિર્માણ પામે છે અથવા એક સ્વસ્તિક બે રંગસૂત્રિકાઓ વચ્ચે અને બીજું સ્વસ્તિક બીજી રંગસૂત્રિકા સાથે રચાય છે. એટલે પ્રથમ નંબરનું જે સ્વસ્તિક બન્યું એના એ રંગસૂત્રિકા સાથે અથવા નરના રંગસૂત્રિકાનું માદાના રંગસૂત્રિકા સાથે જ્યારે સ્વસ્તિક બને છે એના સિવાયની બીજી રંગસૂત્રિકા સાથે સ્વસ્તિક બને એટલે એક રંગસૂત્રિકા બીજા રંગસૂત્રની બંને રંગસૂત્રિકાઓ જો વારાફરતી સ્વસ્તિકનું નિર્માણ કરે તો તેને આપણે બેવડું વ્યતિસંકરણ તરીકે ઓળખવામાં આવે. એટલે અહીંયા આગળ આપણને બે જગ્યાએ રંગસૂત્ર ખંડો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે અને એને કારણે રંગસૂત્ર ખંડો બે જગ્યાએથી તૂટે, જે જગ્યાએ જોડાયેલ છે ત્યાંથી તૂટે એટલે રંગસૂત્રના વધારે ટુકડા બને. આ વધારે ટુકડા બનેલા છે તે ઓલ્ટરનેટ રંગસૂત્રિકા સાથે નરના રંગસૂત્રો માદાના રંગસૂત્રો સાથે, માદાના રંગસૂત્રો નરના રંગસૂત્રો સાથે જોડાય. જો સમજાત રંગસૂત્રની એક રંગસૂત્રિકાઓ વચ્ચે બે સ્વસ્તિક રચાય તો તેને દ્વિસૂત્રી બેવડું વ્યતિસંકરણ કહે છે. એટલે સમજાત રંગસૂત્રની એક રંગસૂત્રિકાની વચ્ચે સ્વસ્તિક થાય તો દ્વિસૂત્રી બેવડું. એટલે આની અંદર 4 રંગસૂત્રિકાઓ ભાગ લેતી હોય, પરંતુ જો 4 પૈકીની 3 રંગસૂત્રિકાઓ બે સ્વસ્તિક નિર્માણમાં ભાગ લે તો તેને ત્રિસૂત્રી બેવડું વ્યતિસંકરણ કહે છે. એટલે કે દ્વિસૂત્રી બેવડું એટલે સમજાત રંગસૂત્રના બંને રંગસૂત્રિકાઓ એટલે 4 રંગસૂત્રિકાઓ સ્વસ્તિક નિર્માણમાં ભાગ લે છે. એક સ્વસ્તિક જે બે રંગસૂત્રિકાઓ સાથે બને છે એના સિવાયની બીજી બે રંગસૂત્રિકાઓ સાથે બીજું સ્વસ્તિક બને એટલે એને આપણે દ્વિસૂત્રી બેવડું વ્યતિસંકરણ કહેવામાં આવે. પરંતુ આ જ ઘટના જુદી રીતે થાય તો, પરંતુ જો આ પૈકીની 3 રંગસૂત્રિકાઓ બે સ્વસ્તિક નિર્માણમાં ભાગ લે તો તેને ત્રિસૂત્રિક બેવડું વ્યતિસંકરણ કહે છે. એટલે કે પ્રથમ રંગસૂત્રની એક રંગસૂત્રિકા બીજા રંગસૂત્રની બંને રંગસૂત્રિકાઓ વારાફરતી સ્વસ્તિકની અંદર એટલે કે વ્યતિસંકરણમાં ભાગ લે તો તેને ત્રિસૂત્રી એટલે કે 3 રંગસૂત્રિકાઓ અહીંયા ભાગ લે છે 4માંથી એટલે એને ત્રિસૂત્રી બેવડું વ્યતિસંકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આગળ નેક્સ્ટ પ્રકાર જોઈએ કે બહુસૂત્રિક વ્યતિસંકરણ. ત્રીજો એક પ્રકાર છે બહુસૂત્રિક વ્યતિસંકરણ. બહુસૂત્રિક એટલે
વધારે રંગસૂત્રિકાઓ, વધારે એટલે કે બધી જ રંગસૂત્રિકાઓ જ્યારે સ્વસ્તિક નિર્માણમાં ભાગ લે ત્યારે તેને આપણે બહુસૂત્રિક વ્યતિસંકરણ તરીકે ઓળખવામાં આવે. અહીંયા જોઈએ કે એક પ્રકાર ચતુસૂત્રી વ્યતિસંકરણ, એમાં બહુસૂત્રીમાં ચતુસૂત્રી વ્યતિસંકરણ. આ ઘટનામાં 2 રંગસૂત્રોની ચારેય રંગસૂત્રિકાઓ સ્વસ્તિકમાં ભાગ લે છે અને તે દરમિયાન 2 સ્વસ્તિકનું નિર્માણ થાય છે. એટલે એને આપણે ચતુસૂત્રી વ્યતિસંકરણ કહેવામાં, એટલે કે ચારે 4 રંગસૂત્રિકાઓ, પ્રથમ 2 રંગસૂત્રિકાઓ બીજા સ્વસ્તિકમાં, બીજી 2 રંગસૂત્રિકાઓ સ્વસ્તિકની અંદર ભાગ લે વ્યતિસંકરણમાં, તો તેને આપણે ચતુસૂત્રી વ્યતિસંકરણ કહેવામાં આવે. બીજો જે પ્રકાર છે બહુચતુષ્ક વ્યતિસંકરણ, તો આ પ્રકારના વ્યતિસંકરણમાં 2 કરતાં વધુ સ્વસ્તિક નિર્માણ પામે છે. પરંતુ જો કે આવું વ્યતિસંકરણ ભાગ્યે જ જોવા મળશે, કારણ કે તે રંગસૂત્રિકાઓના ટુકડાઓની અદલાબદલીમાં અડચણ રૂપ બને છે. એટલે કે બહુચતુષ્ક વ્યતિસંકરણ ચારે 4 રંગસૂત્રિકાઓ અહીંયા ભાગ લે. ચતુસૂત્રી એટલે ચારે 4 રંગસૂત્રિકાઓ, ચતુષ્ક. પરંતુ આ ચારે 4 રંગસૂત્રિકાઓ જ્યારે સ્વસ્તિક મીન્સ કે વ્યતિસંકરણમાં ભાગ લે છે ત્યારે બહુચતુષ્ક એટલે 4 કરતાં વધારે વખત વ્યતિસંકરણની ઘટના બને છે. આપણે અગાઉ જોયું કે એક વ્યતિસંકરણ એક જ જગ્યાએ, બેવડું વ્યતિસંકરણ 2 જગ્યાએ, બરાબર. ચતુસૂત્રી વ્યતિસંકરણ ચારે 4 રંગસૂત્રિકાઓ ભાગ લે. પરંતુ બહુચતુષ્ક વ્યતિસંકરણ એટલે રંગસૂત્રિકાઓ ચારે ભાગ લે છે પરંતુ વધારે જગ્યાએ વ્યતિસંકરણ થાય છે અને એને કારણે અનેક ટુકડાઓ બને છે. અને આ બનતા અનેક ટુકડાઓ જ્યારે અદલાબદલી પામે છે ત્યારે જોડાણની અંદર એમાં વિક્ષેપ પડે છે. પુનઃ જોડાણ જે થાય એમાં વિક્ષેપ પડે, એટલે આવું વ્યતિસંકરણ જે છે એ ભાગ્યે જ બહુ જોલે જ જોવા મળતું હોય છે. અહીંયા આગળ આપણે આકૃતિ જોઈએ કે દ્વિસૂત્રી બેવડું વ્યતિસંકરણ. દ્વિસૂત્રી 2 રંગસૂત્રિકાઓ જો એ દેખાય છે આપણને કે અંદરની બાજુની બંને રંગસૂત્રિકાઓ 2 જગ્યાએ વ્યતિસંકરણ પામે છે. રંગસૂત્રો 2 છે એટલે દ્વિસૂત્રી, વ્યતિસંકરણ 2 જગ્યાએ એટલે બેવડું વ્યતિસંકરણ. ત્રિસૂત્રી બેવડું વ્યતિસંકરણ એટલે કે 3 રંગસૂત્રિકાઓ ભાગ લે છે. જો પ્રથમ તબક્કે જે વ્યતિસંકરણમાં ભાગ લે છે એ બંને રંગસૂત્રિકાઓમાંની કોઈપણ એક રંગસૂત્રિકા બીજા તબક્કામાં બીજી રંગસૂત્રિકા સાથે વ્યતિસંકરણ બનાવે છે. એટલે 3 રંગસૂત્રિકાઓ વ્યતિસંકરણમાં ભાગ લે છે. નીચેનું જે રંગસૂત્ર છે એની એક રંગસૂત્રિકા છે એ વ્યતિસંકરણમાં ભાગ લેતી નથી. બાકીની એક રંગસૂત્રિકા અને ઉપરના રંગસૂત્રની બંને રંગસૂત્રિકાઓ વારાફરતી વ્યતિસંકરણમાં ભાગ લે છે. એટલે અહીં આગળ ત્રિસૂત્રિક બેવડું વ્યતિસંકરણ બતાવેલું છે. અને ચતુસૂત્રી બેવડું વ્યતિસંકરણ ચારે 4 રંગસૂત્રિકાઓ અહીંયા ભાગ લે છે. પહેલાં વ્યતિસંકરણમાં જે 2 રંગસૂત્રિકાઓ ભાગ લે છે એના સિવાયની બીજી 2 રંગસૂત્રિકાઓ બીજા વ્યતિસંકરણમાં ભાગ લે છે. એટલે એને આપણે ચતુસૂત્રિક બેવડું વ્યતિસંકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારો એ અહીંયા આપણે આ વ્યતિસંકરણના પ્રકારો છે. હવે વ્યતિસંકરણની જે ઘટના છે એ ઘટના આપણે જોયું કે અર્ધીકરણની અંદર આ ઘટના જોવા મળે છે. ક્યારેક દૈહિક રંગસૂત્રોમાં પણ આ ઘટના જોવા મળતી હોય છે. એટલે કે એને આપણે 2 પ્રકારે વર્ગીકૃત કરીએ છીએ. એક અર્ધીકરણીય વ્યતિસંકરણ અને બીજું છે સમવિભાજનીય વ્યતિસંકરણ. જનરલી જે વ્યતિસંકરણની ઘટના જોવા મળે છે એ અર્ધીકરણ દરમિયાન જ જોવા મળે છે. તો એ ઘટનાની અંદર જોઈએ કે કોષમાં પુનઃ સંયોજન અને જનીનોના વિશ્લેષણની ઘટના ફક્ત અર્ધીકરણ દરમિયાન બનતી નથી, પરંતુ આ ઘટના દૈહિક કોષોમાં પણ જોવા મળે છે. જો વ્યતિસંકરણની ઘટના જન્યુ કોષોમાં થાય તો તેને અર્ધીકરણીય વ્યતિસંકરણ કહે છે. આ ઘટના આનુવંશિક લક્ષણો માટે અગત્યની છે. હવે કહેવા માગે છે કે આ પ્રક્રિયા જન્યુ કોષોમાં થાય તો, હવે જન્યુ કોષો એટલે જે લિંગી પ્રજનન કરતા જે કોષો છે એ કોષની અંદર આ પ્રક્રિયા બને છે, આ ઘટના બને છે. એટલે એની અંદર અર્ધીકરણની પ્રક્રિયા થાય છે. આપણે સમવિભાજનના 2 પ્રકારો છે, એક
વિભાજનના કોષ વિભાજનના બે પ્રકારો છે, એક સમવિભાજન, બીજું અર્ધીકરણ. તો અર્ધીકરણની જે ઘટના છે એ જન્યુ કોષોમાં થાય છે, સમવિભાજનની જે ઘટના છે એ દૈહિક કોષોમાં થાય છે. અને દૈહિક કોષોના વિભાજનને અંતે સજીવોના બાહ્ય ઉપાંગો, ત્યાર પછી આંતરિક ઓર્ગન્સ, અવયવો વગેરેનું નિર્માણ થાય છે. જ્યારે જન્યુ કોષોમાં આ ઘટના બને છે ત્યારે જાતિનું નિર્માણ થાય છે, નર અને માદા જાતિનું નિર્માણ થાય છે, અને એને આધારે નર અને માદાના જે જનનાંગો વગેરેનું નિર્માણ થતું હોય છે. તો આ પ્રક્રિયા અર્ધીકરણ દરમિયાન થતી હોય તો તેને આપણે અર્ધીકરણીય વ્યતિસંકરણ કહે છે. અને આ ઘટના આનુવંશિકતા માટે અગત્યની છે, કારણ કે વ્યતિસંકરણની ઘટનાની અંદર આપણે જોયું કે રંગસૂત્ર ખંડોની અદલાબદલી થાય, રંગસૂત્રો છૂટા પડે, વિભાજન થાય, નવા જન્યુકોષો બને. અને એ જન્યુકોષો જ્યારે બને છે ત્યારે દરેક જન્યુકોષની અંદર સમાન લક્ષણો દાખલ થાય છે, અને આ જન્યુકોષો સંયોજન પામી નવી સંતતિનું નિર્માણ કરે. એટલે કે આનુવંશિક લક્ષણો માટે આ ઘટના વ્યતિસંકરણની ઘટના અગત્યની છે. અને એ વ્યતિસંકરણની ઘટનાને આધારે દરેક જન્યુકોષમાં, એટલે મીન્સ કે એક જ કોષમાંથી બનતા 4 જન્યુકોષો છે એ સમાન ઉત્પન્ન થાય છે, સરખા લક્ષણો ધરાવતા હોય છે. એટલે કોઈપણ જન્યુકોષ સાથે જ્યારે પ્રજનનની પ્રક્રિયા થાય અને નવો કોષ બને ત્યારે બધા જ લક્ષણો એ નવી સંતતિની અંદર દાખલ થઈ શકે છે. એટલા માટે આ અર્ધીકરણની અંદર આવતી આ વ્યતિસંકરણની જે ઘટના છે બહુ જ અગત્યની ઘટના છે. બીજો પ્રકાર છે, અહીંયા જોઈએ કે સમવિભાજનીય વ્યતિસંકરણ. સમવિભાજનની પ્રક્રિયા, અર્ધીકરણની પ્રક્રિયામાં 2 તબક્કા આપણે જોઈ લીધું. પહેલો તબક્કો અર્ધીકરણ, બીજો સમવિભાજન. પહેલા તબક્કામાં પણ એની ઉપઅવસ્થાઓ છે, પૂર્વાવસ્થા 1, મધ્યાવસ્થા, પશ્ચાવસ્થા અને અંત્યાવસ્થા 1. પૂર્વાવસ્થાની અંદર પણ 5 ઉપઅવસ્થાઓ બને છે: લેપ્ટોટીન, જાયગોટીન, પેકાઇટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. આ 5 ઘટનાઓ, આ ઉપઅવસ્થાઓ થાય છે. આ 5 અવસ્થાઓની અંદર આ વ્યતિસંકરણની ઘટના પ્રથમ ઉપઅવસ્થાથી માંડી અને અંતિમ અવસ્થા પૂરી થાય ડાયકાઇનેસિસની, ત્યાં સુધી આ પ્રક્રિયા એ સળંગ ઘટના છે. હવે સમવિભાજનની અંદર કેવી રીતે થાય આપણે જોઈએ તો કર્સ્ટન એ દૈહિક કોષોમાં થતું વ્યતિસંકરણ એ ડ્રોસોફિલામાં એમણે જોયું. કર્સ્ટન નામના વૈજ્ઞાનિકે આ દૈહિક વ્યતિસંકરણની ઘટના એ ડ્રોસોફિલામાં જોઈ. અને આ ઘટના અર્ધીકરણીય વ્યતિસંકરણ કરતાં ઘણા ઓછા પ્રમાણમાં થાય છે. આ ઘટનાનું કોઈ જનીનિક મહત્ત્વ નથી, કારણ કે આનુવંશિક લક્ષણોની જે પ્રક્રિયા છે એની અંદર જે લક્ષણો છે એ નવી પેઢીમાં દાખલ થતા હોય છે. એટલા માટે સમવિભાજનીય ઘટનાની અંદર વ્યતિસંકરણનું મહત્ત્વ બહુ જ ઓછું છે, એટલે કે જનીનિક મહત્ત્વ નથી. અને આ ઘટના સામાન્ય કોષોની વચ્ચે વ્યતિસંકરણ પામેલી પેશીના સમૂહોનું નિર્માણ કરે છે. એટલે આપણે અગાઉ વાત કરી પ્રમાણે કે બાહ્ય ઉપાંગો જેવા કે આપણા મોર્ફોલોજીકલ અંગો, હાથ, પગ, આંખ વગેરે, કાન, નાક જેવા અંગો, ઇન્ટિરિયર ઓર્ગન્સ, પાચનતંત્રના ભાગો, શ્વસનતંત્રના ભાગો વગેરેના જે ભાગો છે, હાડકાં વગેરેનું નિર્માણ આ સમવિભાજનની એટલે કે દૈહિક કોષો દ્વારા થતું હોય છે. એટલે એનું આનુવંશિક મહત્ત્વ ખાસ કરીને આ ઘટનાનું વ્યતિસંકરણમાં ખાસ મહત્ત્વ રહેલું નથી. એટલે દૈહિક વ્યતિસંકરણની ઘટના સમવિભાજનની પૂર્વાવસ્થા દરમિયાન થાય છે, પરંતુ તેનું ચોક્કસ સ્ટેજ જાણી શકાયું નથી. એટલે સમવિભાજીય વ્યતિસંકરણ એ બહુ વધારે અગત્યનું નથી. પરંતુ કેટલીક સજીવોની અંદર કે ડ્રોસોફિલાની અંદર એવા બીજા કેટલાક સજીવોમાં આ પ્રક્રિયા જોવા મળતી હોય છે. હવે આપણે જોઈએ કે વ્યતિસંકરણનું શું મહત્ત્વ રહેલું છે. વ્યતિસંકરણનું મહત્ત્વ જોઈએ કે વ્યતિસંકરણ એ વાયરસથી શરૂઆત કરી મનુષ્ય સુધીના તમામ સજીવોમાં જોવા મળતી આ સાર્વત્રિક ઘટના છે. કારણ કે વ્યતિસંકરણ છે એટલે કે લક્ષણોની અદલાબદલી, એક રંગસૂત્રમાંથી બીજા રંગસૂત્રમાં લક્ષણો દાખલ થવા અને નવી પેઢીની અંદર આ લક્ષણો દાખલ થવાની જે પ્રક્રિયા છે
એટલે આ ઘટના એ સાર્વત્રિક ઘટના છે. એનું મહત્ત્વ નંબર 1 જોઈએ કે જનીનોની રેખીય ગોઠવણી. વ્યતિસંકરણને આધારે આપણે રંગસૂત્રો પર જનીનો એ રેખીય રીતે ગોઠવાયેલા છે કે નહીં તે સ્પષ્ટ રીતે આપણે જાણી શકીએ છીએ. કારણ કે જનીનો રંગસૂત્રો પર ગોઠવાયેલા હોય, રંગસૂત્રો પર એનો ક્રમ નક્કી છે, નિશ્ચિત છે રેખીય રીતે. કોઈપણ રંગસૂત્રો પર આવેલા જનીનો આપણે અગાઉ સંલગ્નતામાં ડિટેલમાં સમજી ગયા કે રેખીય ગોઠવણી, એની વચ્ચેનું ડિસ્ટન્સ અને એ રેખીય ગોઠવણીનો ક્રમ, સ્થાન, ચોક્કસ જગ્યા, ચોક્કસ રંગસૂત્રનો ક્રમ વગેરે જવાબદાર છે. એટલે એના ઉપરથી આપણે જનીનોની રેખીય ગોઠવણી એ જાણી શકીએ. એટલે કે ધારો કે એક રંગસૂત્ર પર 10 જનીનો રહેલા છે, તો એમાં વ્યતિસંકરણની ઘટના થાય તો પ્રથમ 3 રંગસૂત્રો છોડી 3 અને 4 નંબરના રંગસૂત્ર વચ્ચે જો વ્યતિસંકરણની ઘટના થાય તો પ્રથમ 3 નંબરના રંગસૂત્રો એ બીજા રંગસૂત્રની જનીનો એ બીજા રંગસૂત્રમાં દાખલ થઈ જશે. એટલે એની રેખીય ક્રમ તૂટે છે. અને રેખીય ક્રમ તૂટે એટલે આપણને ખ્યાલ આવે કે આ જનીનો અહીંથી તૂટ્યા છે. એટલે આપણે એના ઉપરથી એક જાણી શકીએ કે જનીનોની રેખીય ગોઠવણી નક્કી થાય છે. બીજું રંગસૂત્ર નકશા નક્કી થાય છે કે વ્યતિસંકરણનું પ્રમાણ રંગસૂત્ર નકશાઓ બનાવવામાં ખૂબ જ ઉપયોગી છે. રંગસૂત્રના નકશા, કેરિયોટાઇપ અને ઇડિયોગ્રામ. કારણ કે આપણે જોઈએ કે દરેક સજીવની અંદર ચોક્કસ સંખ્યામાં રંગસૂત્રો રહેલા હોય છે. તો એ રંગસૂત્રોને આપણે 2 રીતે અભ્યાસ કરી શકીએ છીએ, કેરિયોટાઇપ અને ઇડિયોગ્રામ. કેરિયોટાઇપ એટલે કે આ રંગસૂત્રો જ્યારે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં અભ્યાસ કરતા હોય ત્યારે એ રંગસૂત્રો દરેક સજીવમાં રહેલા ચોક્કસ સંખ્યામાં રંગસૂત્રોની સંખ્યા આપણને આ માઇક્રોસ્કોપમાં સ્પષ્ટ જોવા મળે અને આ ઘટના એ મધ્યાવસ્થા દરમિયાન જોવા મળે છે. તો એને આપણે કેરિયોટાઇપ તરીકે ઓળખવામાં આવે. પરંતુ આ રંગસૂત્રનો આપણે કાગળ ઉપર એની રેખીય આકૃતિ દોરવામાં આવે, એની લંબાઈના ઉતરતા ક્રમમાં, એટલે જેમ મોટું રંગસૂત્ર પછી નાનું રંગસૂત્ર એ પ્રમાણે દૈહિક રંગસૂત્રો, ત્યાર પછી લિંગી રંગસૂત્ર. દૈહિક રંગસૂત્રોની અંદર આપણે અગાઉ ઘણું બધું જોઈ ગયેલા છીએ કે મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક આવા રંગસૂત્રો છે. ટીલોસેન્ટ્રિક રંગસૂત્ર એ વાય રંગસૂત્ર રહેલું છે. તો આ બધા રંગસૂત્રોને આપણે સ્વરૂપ જ્યારે માઇક્રોસ્કોપમાં જોવા મળે ત્યારે તેને આપણે કેરિયોટાઇપ તરીકે ઓળખવામાં આવે. પરંતુ એની આપણે કાગળ ઉપર ફિગર ડ્રો કરીએ ક્રમવાઇઝ, સંખ્યા પ્રમાણે, નંબર પ્રમાણે, તો તેને આપણે ઇડિયોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા જનીનિક રંગસૂત્રના નકશાઓ નક્કી કરવા માટે વ્યતિસંકરણ અગત્યનું છે. પુનઃ સંયોજનમાં પણ જરૂરી છે, અગત્યનું છે. વ્યતિસંકરણથી જનીનોના નવા સંયોજનો રચાય છે તથા જનીનોનું પુનઃ સંયોજન થાય છે. એટલે કે વ્યતિસંકરણમાં આપણે જોયું કે રંગસૂત્ર જોડાય, તૂટેલા ભાગ બીજા રંગસૂત્ર સાથે જોડાઈ જાય. તો બીજા રંગસૂત્ર સાથે જોડાય છે ત્યારે એ જોડાણને આપણે પુનઃ સંયોજન તરીકે ઓળખવામાં આવે. અને પુનઃ સંયોજનથી જન્યુકોષોની અંદરથી ઉત્પન્ન થતા લિંગી કોષોમાંથી ઉત્પન્ન થતા જે જન્યુકોષો છે એ દરેક જન્યુકોષોમાં, 4 જન્યુકોષોમાં સરખા લક્ષણો દાખલ થાય. એટલે આપણે આ ઘટના એ પુનઃ સંયોજન સમજવા માટે અને પુનઃ સંયોજનની પ્રક્રિયા માટે પણ આ વ્યતિસંકરણ એ અગત્યનું છે. વ્યતિસંકરણથી ભિન્નતા પણ આપણે સમજી શકીએ છીએ. ભિન્નતા એટલે કે પૃથ્વી પર આવેલા સજીવો જે છે એ દરેક દ્રષ્ટિએ આપણને જોવા મળે છે કે અલગ અલગ છે. મનુષ્યમાં આપણે જોઈએ કે એનું સ્વરૂપની દ્રષ્ટિએ આપણે દરેક વ્યક્તિને આપણે ઓળખી શકીએ છીએ. કેમ કે એનું સ્વરૂપ બીજી વ્યક્તિ સાથે 100% મળતું આવતું નથી. એટલે દરેક સજીવ એ બીજા સજીવથી અલગ ઉતરી આવે છે. એને આપણે ભિન્નતા તરીકે ઓળખવામાં આવે. તો વ્યતિસંકરણથી જનીનિક ભિન્નતાઓ મીન્સ કે આનુવંશિક ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે જે ઉદ્વિકાસમાં મહત્ત્વનો ફાળો આપે છે. ઉદ્વિકાસ એટલે જેમ જેમ પૃથ્વીનો સમય આગળ વધતો જાય તેમ તેમ વર્ષો પછી નવી પેઢીઓનું નિર્માણ થાય, નવા સજીવોનું નિર્માણ થાય છે. આપણે
ઉદ્વિકાસની અંદર આદિ માનવો, ત્યાર પછીના માનવો તો વગેરેનો અભ્યાસ કરી ગયા. વનસ્પતિઓનો પણ અભ્યાસ કરી ગયા આપણે કે પહેલાં મેસોજોઇક યુગની અંદર ત્રિઅંગી વનસ્પતિઓ વધારે હતી, ત્યાર પછી અનાવૃત બીજધારી વનસ્પતિઓ વધારે હતી, ત્યાર પછી અત્યારે આવૃત બીજધારી વનસ્પતિઓનું પ્રમાણ જોવા મળે છે. એટલે કાળક્રમે સમય પ્રમાણે આ સજીવોની જે વૈવિધતા છે એ વૈવિધતા પૃથ્વી પર બદલાતી રહે, જેને આપણે ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે. તો ભિન્નતા અને ઉદ્વિકાસ સમજવા માટે પણ આ વ્યતિસંકરણ એ અગત્યનું છે. તો વ્યતિસંકરણની જે ઘટના છે, પ્રક્રિયા છે, એ અહીંયા સુધી આપણે સમજીશું. ત્યાર પછી રુધિર જૂથ આવે છે, એ આવતા લેક્ચરમાં આપણે જોઈશું.